નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સોમવારે રાત્રે નરેન્દ્ર મોદીએ જે દેશ આખાને સંબોધન કર્યું એના પ્રત્યાઘાત આખા દેશમાં ખૂબ પોઝિટિવ આવ્યા છે. નરેન્દ્ર મોદીએ પહેલી વખત કોઈક એવા વડાપ્રધાન હતા કે જેમણે કોઈ પણ ડર રાખ્યા વગર, આંતરરાષ્ટ્રીય પ્રેશરમાં આવ્યા વગર સાચી વાત કહી અને પાકિસ્તાનને બરાબર ઝડક્યું. અને પાકિસ્તાને જે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે આટલા વર્ષો દરમિયાન, એ વિશે પણ એમણે સીધી વાત કરી કે પાકિસ્તાન સાથે હવે કોઈ જાતની ચર્ચા નહીં થાય સિવાય કે આતંકવાદ પર ચર્ચા કરવાની આવે. એ સિવાય એમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના જે અણુબોમ્બનો બ્લેકમેલિંગ કર્યા કરે છે, બ્લેકમેલિંગને તાબે પણ ભારત થશે નહીં. હવે પાકિસ્તાને જે ખોટો પ્રચાર ચલાવ્યો હતો, ગ્લોબલ પ્રચાર કહીએ આપણે છેલ્લા કેટલાક દિવસથી, એમાં એક એવું કર્યું હતું કે ભારતનું જે એરબેઝ છે આદમપુરમાં એનું નષ્ટ કર્યું છે. તો નરેન્દ્ર મોદીએ એમને ઇનડાયરેક્ટ મેસેજ આપવા માટે આજે આદમપુરની મુલાકાત લીધી. આદમપુરમાં આપણા સેનાનીઓને મળ્યા, ત્યાં જય હિન્દના નારા લાગ્યા અને એ બધા વિઝ્યુઅલ્સ જોઈને લોકોને ખબર પડી કે અહીંયા તો કંઈ થયું નથી અને પાકિસ્તાન ખોટો પ્રચાર કરતું હતું. આ બાબતે આજે આપણી સાથે વધુ વિગતે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી સાહેબ, ધન્યવાદ. કિરીટભાઈ, આ એક પ્રકારની આપણે શું કે પ્રચાર યુદ્ધ પણ છે. દરેક યુદ્ધમાં ફક્ત બંદૂક કે વાયુસેનાથી નથી લડાતું હતું કે નેવીથી, એ સિવાય પણ ઘણા બધા સાયકોલોજીકલ ફેક્ટર હોય છે. એમાં પાકિસ્તાને આપણી સામે ખોટો પ્રચાર કરવાની ઘણી બધી કોશિશ કરી, ખોટા દાવા કર્યા, અમે આટલા રાફેલ તોડી નાખ્યા છે અને આ આદમપુર બેઝ પણ અમે નષ્ટ કરી નાખ્યું છે. તો આજે વડાપ્રધાને ત્યાં જઈને આખી લોકોની શંકા દૂર કરી. જી બિલકુલ જ. હિટલરનો જે સેક્રેટરી હતો ને ગોબેલ્સ, એના ઉપરથી તો આખો ગોબેલ્સ પ્રચાર શબ્દ ગુજરાતીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવું કહેતો કે 100 વખત એકનું એક જૂઠ બોલો એટલે સત્ય થઈ જાય છે. વાતમાં તથ્ય નથી, પણ આવું એ કહેતો હતો. અને યુદ્ધ માત્ર મેદાનમાં લડાય છે, આકાશમાં લડાય છે કે દરિયામાં લડાય છે એવું નથી. આ 21મી સદીનું યુદ્ધ છે એ સોશિયલ મીડિયા ઉપર પણ લડાય છે. ખાસ કરીને પાકિસ્તાનના જે બોગસ યુટ્યુબરો છે અથવા તો ફેસબુકના જે પેલા બધા જે પેજ ચલાવતા હોય એવા લોકો છે, એ લોકો કાંઈ પણ એવું મૂકી અને એની વ્યુઅરશિપ ક્રિએટ કરતા હોય છે માત્ર ને માત્ર, અને ખોટી અફવાઓ ફેલાવતા હોય છે. હવે આવી જ એક અફવા હતી કે 4 થી 5 રાફેલ તોડી પાડ્યા છે, આદમપુરનો એરબેઝ તોડી નાખ્યો છે, પંજાબના આદમપુર ખાતે આવેલો, અને બહુ બધું નુકસાન ભારતીય વાયુસેનાને થયું છે. વાસ્તવમાં આ બિલકુલ જ ખોટી વાત હતી અને કોઈ પણ જગ્યાએ આ વાતનું તથ્ય ન હતું. અને એને પુરવાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે એમનો જે વીવીઆઈપી કાફલો છે એને લઈ અને ત્યાં ઉતર્યા હતા અને એમણે ત્યાંના સૈન્ય સાથે, ત્યાંના જે લશ્કરના આપણા જવાનો છે, વાયુસેનાના છે અને બીજા બધા જ જે જવાનો છે અને કેટલાક સિવિલિયન છે, બધાને સાથે રાખી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા અને ત્યાં એ લોકોની હૌસલા અફજાઈ કરી, એમ કહી શકાય. એમનો ઉત્સાહ વધાર્યો છે. અને ચોક્કસ જે આ પ્રચાર કરવામાં આવતો હતો એ લોકોને સણસણતો તમાચો માર્યો છે કે તમે જે વાત કરો છો, તમે જે એસ્ટાબ્લિશ કરો છો ખોટી ખબરો અને બોગસ વાતો, એ બધી જ ખોટી વાત છે અને અમારો એરબેઝ બિલકુલ જ સલામત છે. એટલે આ પ્રકારનું બધું બહુ ચાલ્યા જ કરવાનું છે હજી. અને આ જે સ્ટેન્ડ એ લોકોએ લીધું હતું કે ભાઈ એ લોકો તો અત્યારે પાકિસ્તાનની અંદર યુદ્ધ જીતી ગયા છે એવું બધું કહીને ત્યાં ઉત્સવો બનાવવા માંડ્યા છે અને ફટાકડા ફોડે છે. ખાવાના ફાંફા છે એ નથી જોતા એ લોકો. હવે પાણી પણ આગામી 6 મહિનામાં બંધ થઈ જવાનું છે એ બધું નથી જોતા, અને યુદ્ધ જીતી ગયાની શેખી વગાડે છે. એટલે આ બધી બોગસ વાતો છે અને બોગસ વાતોને બોગસ પુરવાર કરવા માટે જ આજે વડાપ્રધાન આ એરબેઝ ઉપર ગયા હતા. જી કિરીટભાઈ, અને જો કે નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને આ જે કુપ્રચારનું ખંડન કર્યું એ ખૂબ સારી વાત છે, પણ લોકોએ પણ આવા કુપ્રચારને માની નહીં લેવા જોઈએ. કેટલાક વ્યક્તિઓ, કેટલાક સોશિયલ મીડિયા પર આપણે વાંચીએ છીએ તો જે થોડા નરબન નક્સલ આપણે કહીએ છીએ કે આપણા અંદરખાને દેશ વિરોધી છે, એ લોકો આનો આનંદ છૂપો આનંદ લે છે. એવું માની લે છે કે આ પાકિસ્તાનનો પ્રચાર સાચો છે. અને જ્યારે આપણા દેશના મીડિયાએ પણ જાણી જોઈને થોડા ખોટા પ્રચાર કર્યો હતો કે ભાઈ કરાચીમાં કે ઇસ્લામાબાદને આપણે કબજો લઈ લીધો છે, કરાચી ભડકે બને છે, ભલે એ વાતમાં તથ્ય ન હોય, પણ આ વસ્તુનો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ખૂબ મોટો પડે.
અને આપણે જૂના ઇતિહાસમાં પણ જોયું છે કે જો કુપ્રચાર થાય ને ખોટો વાત સમયના દુશ્મન સુધી પહોંચે તો એ લોકો હતાશ થઈ જતા હોય છે. તો આજના જમાનામાં પણ આ કુપ્રચાર આપણે કરીએ તો પાકિસ્તાનને આની અસર થવાની છે અને પાકિસ્તાન કરે તો આપણને અસર થવાની શક્યતા છે. એટલે આપણે આ યુદ્ધ ફક્ત સૈનિકોને ફક્ત ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં નથી આવતી, પણ એમને સાયકોલોજીકલ ટ્રેનિંગ આપીને પણ મેન્ટલી પણ ફિટ કરવામાં આવે છે કે ભાઈ આવી કોઈ પણ અફવા હોય તો તમારે એને મગજ પર લેવાની, સચ્ચાઈની ખાતરી કરવી અને પછી જ એને ફોલો કરવું. પણ આ હમણાં આપણે જે જોઈ રહ્યા છે છેલ્લા 4-5 દિવસથી જે ઓપરેશન સિંદૂર શરૂ થયું છે ત્યાર પછી કે પાકિસ્તાનને ઘણું બધું મોટું ડેમેજ થયું છે. અંદર ખાને પાકિસ્તાન ડરી ગયું છે અને એણે અમેરિકા સમક્ષ ફોન કરીને કહ્યું કે ભાઈ અમારા અણુ મથક પર સુધી આ લોકો આવી ગયા છે, તમે કોઈ પણ હિસાબે આ યુદ્ધ અટકાવો. અને બહાર એવી ડંફાસ મારે છે કે ભાઈ અમે તો હવે આ જેહાદ કરી રહ્યા છે. હવે એને પાકિસ્તાન એનો પોતાનો લોગો બદલી નાખ્યો છે આર્મીએ, કે હવે એ લોકો જેહાદ શબ્દ ઉમેર્યો છે કે ભાઈ અમારે તો ઇસ્લામિક આપણે શાસન માટે અમે આ બધું કરીએ છીએ. એટલે હવે તો એકદમ નફ્ફટ થઈ ગયું છે પાકિસ્તાન આર્મી. પણ પાકિસ્તાનના કમનસીબે અને આપણા સદનસીબે આપણું આર્મી એટલું સક્ષમ છે અને આપણી પાસે બધી જ રીતે આપણે એટલા બધા કેપેબલ છીએ કે પાકિસ્તાન આપણા આ યુદ્ધમાં કોઈ પણ વખત ફાવી શકે એમ નથી. ચોક્કસ નહીં ફાવી શકે. અને ખાસ વિક્રમભાઈ, આપણી જે સૈન્ય શક્તિ છે એની સાથે સાથે આપણી આર્થિક શક્તિ પણ ખૂબ સારી છે. કદાચ મહિનો યુદ્ધ ચાલે કે 15 દિવસ યુદ્ધ ચાલે, જો કે 15 દિવસ તો પાકિસ્તાન કોઈ સંજોગોમાં આપણી સામે ટકી શકે એમ જ નથી. 2 દિવસના એટેકમાં જ એ લોકોએ ત્યાં ઇસ્લામાબાદ અને અન્ય જે એના મોટા મોટા શહેરો છે એમાં સૈન્ય વાહનો સિવાય ડીઝલ પેટ્રોલનું વેચાણ બંધ કરી દીધું હતું. એ વાત સાચી છે. એટલે એ લોકોની પાસે લિમિટેડ સોર્સ છે અને લિમિટેડ સોર્સમાં એને લડવાનું છે. એટલે આવા બધા પ્રચારોનો એ લોકો આશરો લેતા હોય અને આવા બધા પ્રચાર કરી અને જાતે જ ઘરમાં ને ઘરમાં જ ખુશ થતા હોય એવું બની શકે અને એ સ્વીકાર્ય છે, આપણને કંઈ વાંધો નથી એમાં. પરંતુ તમે જે મહત્વની વાત કરી કે કમાન્ડોઝને એ બધી જ ટ્રેનિંગ હોય છે કે માનસિક રીતે એ લોકો સક્ષમ હોય છે, કોઈ પણ આઘાતને જીરવી શકવા માટે એ લોકો સક્ષમ હોય છે. એમ માનો કે કમાન્ડો ટ્રેનિંગ તો મેં બહુ નજીકથી જોઈ છે કે કમાન્ડોમાં તો કમાન્ડો ટ્રેનિંગ જે વ્યક્તિએ લીધી હોય એ શારીરિક રીતે તો ખડતલ બને જ, માનસિક રીતે પણ એટલા મજબૂત હોય છે એ લોકો. અને એ લોકોનો ડિસિઝન પાવર બહુ જબરજસ્ત હોય છે. ક્વિક રિએક્શન આપવામાં એ લોકો બહુ પાવરફુલ હોય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવે તો એ લોકો સામાન્ય જે સિવિલિયન છે એના કરતાં વધુ સારી રીતે એ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. અને આર્મી જનરલ ને મોટા મોટા જે આ અધિકારીઓને જે હોય છે, એ લોકો એક લેવલે ઓફિસર તરીકે ભરતી થયા પછી એ લોકોનું જ્યારે ગ્રેડ પ્રમોશન આવતું હોય છે એટલે સાહેબ એ લોકોને બહુ સરસ સવાલ એક પૂછવામાં આવતો હોય છે. અને એ સવાલ એ છે કે તમારા જીવનની અંદર, તમારી લાઈફની અંદર સૌથી કપરો સમય તમારી લાઈફમાં શું હતો અને તમે એમાંથી કઈ રીતે બહાર નીકળ્યા. આ એક જ લાઈનનો સવાલ હોય છે, કોઈ વધારે બીજા ક્વેશ્ચનો નથી હોતા. એની કેપેબિલિટી તો એણે સાબિત કરી જ દીધી હોય છે એ રેન્ક સુધી પહોંચીને. પણ આવો એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે ને એને 30 મિનિટમાં એને એક્સપ્લેન કરવાનો હોય કે 20 મિનિટમાં, વોટ એવર. જે લોકો બેઠા હોય એ લોકો નક્કી કરે કે તમે 10 મિનિટમાં કહો કે આ પરિસ્થિતિમાં તમે શું કરો અથવા તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં તમે કઈ રીતે બહાર આવ્યા. તો આ જે ટ્રેનિંગ અને તાલીમની વાત છે એ ખૂબ અદ્ભુત છે. અને ઇન્ડિયન આર્મી વર્લ્ડમાં 4થા નંબરની આર્મી છે, પણ હું તો એને પ્રથમ નંબર ઉપર જ મૂકું છું, કેમ કે ગ્લેશિયર ઉપર કોઈ જો ચાઇનીઝ પણ નથી ત્યાં ટકી શકતા, ત્યાં આપણી આર્મી સતત પેટ્રોલિંગ કરતી હોય છે. હિમાલયના ગ્લેશિયર ઉપર કે જ્યાં ઓક્સિજન બિલકુલ 0 લેવલે હોય છે ત્યાં આપણું આર્મીને બંદોબસ્ત હોય છે, ત્યાં આપણી ચોકીઓ છે અને ત્યાં ચોકીઓમાં એ લોકો રહે છે. પાકિસ્તાન કે ચાઇનાનું આર્મી ત્યાં નથી રહી શકતું, ટકી નથી શકતા એ લોકો. તો એટલા ખડતલ અને મજબૂત જે લોકો છે એ આપણા સૈન્યના જવાનો છે. એટલે આવા બધા પ્રચારો ને આવા બધી વાતોની સામે એ લોકોના મગજ ઉપર કોઈ અસર થાય અથવા તો લોકમાનસ ઉપર તો થાય અસર, પણ એ લોકોને કોઈ ફરક ન પડતો હોય એવું મને ચોક્કસ લાગે છે વિક્રમભાઈ. જે કિરીટભાઈ, બીજો એક મુદ્દો આપણે અહીંયા ચર્ચી લઈએ અને પછી આપણે ચર્ચા પૂરી કરીશું કે મેં જોયું છે કે કેટલાક છેલ્લા દિવસોથી સોશિયલ મીડિયા પર આપણા દેશના કેટલાક, જેમને હું લશ્કરે લિબરલ મેં નામ આપ્યું છે અથવા તો અર્બન નક્સલ કહીએ કે જે આપણે લેફ્ટિસ્ટ કે આપણે સામ્યવાદીઓ કહીએ છીએ, એ પ્રકારની વિચાર ધરાવનારા પત્રકારો, આપણા ગુજરાતી કેટલાક પત્રકારો, લેખકો પણ આપણા આર્મીનું મોરલ ડાઉન થાય
કે એમને ફક્ત નરેન્દ્ર મોદી માટેનો ધિક્કાર છે. આપણે સમજી શકીએ દરેકને લાઈક ડિસલાઈક હોય, એમાં આપણે વાંધો પણ નથી, પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે તમારે તમારા દેશના લશ્કરને, દેશના નેતાને અને દેશને ટેકો આપવો જોઈએ, એવું અંગત રીતે માનું છું. તમારે બધા જ ભેદભાવ અંદરના બાજુ પર મૂકીને દેશની પરિસ્થિતિ નોર્મલ થાય ત્યારે તમે ગમે એટલું એમની પાછળ પડો, ગમે એટલી ટીકા કરો, પણ જ્યારે આવી પરિસ્થિતિમાં ટીકા કરીને પાકિસ્તાનમાં હાથમાં કેટલાક રમી રહ્યા છે અને એ બહુ ખૂબ જ દુઃખદ છે. ચોક્કસ દુઃખદ બાબત છે. અને તમારી પાસે જે માધ્યમ છે એ માધ્યમનો રાષ્ટ્ર માટે ઉપયોગ થઈ શકે મહત્તમ એ જોવું જોઈએ, અથવા તો તમારી કલમમાં કસબ છે તો એનો ઉપયોગ પણ રાષ્ટ્રના હિત માટેની વાત માટે થઈ શકે તો એ ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર વિક્રમભાઈ, કે જ્યારે લોકો એકદમ સેન્સિટિવ થઈ જાય છે, લોકો ગભરાઈ જતા હોય છે, મોટાભાગના લોકોમાં એક ડર હોય છે. નો ડાઉટ આ વખતે દુશ્મન નબળો હતો, પરંતુ આ જ પરિસ્થિતિ જો કદાચ ચાઇનાની સામે ઊભી થઈ હોય તો ત્યારે લોકોના સેન્ટિમેન્ટ છે એ અલગ સેટ થતા હોય છે અને અલગ પ્રકારનું વિચારતા હોય છે. ત્યારે તમે આવા પ્રકારના કૃત્ય કરો તો તમે રાષ્ટ્ર માટે હિતનું કામ કરતા નથી, પરંતુ રાષ્ટ્ર હિતને નુકસાન કરી રહ્યા છો. એટલે ખાસ એ વાતની તકેદારી રાખવી જોઈએ. આવા બધા તમે જે કીધા ને લેફ્ટિસ્ટ કે રાષ્ટ્ર વિરોધી તત્વો, એ લોકોએ આ વસ્તુ વિચારવાની જરૂર છે કે કયા સમયે રાષ્ટ્રને તમારી જરૂર છે. તમે એક સારા નાગરિક તરીકે, આ દેશના સારા નાગરિક તરીકે તમારી ફરજ બજાવો, એ સૌથી મહત્વનું છે. તમારું માધ્યમ કોઈ પણ હશે, પરંતુ તમે સાચી અને સારી વિગતો, લોકોને જે ઉપયોગી છે એવી વિગતો આપી અને એક અવેરનેસ લાવવાનું કામ કરો તો એ કદાચ રાષ્ટ્ર માટે ઉપયોગી સાબિત થશે. વ્યક્તિગત ગમા અણગમા હોઈ શકે તમારા, એની સામે કોઈને કોઈ વાંધો ન હોય. આ લોકશાહી છે, અહીંયા કોઈ પણ વિચારસરણી કે કોઈ પણ વિચારધારાને એનો મત વ્યક્ત કરવા માટેનું આઝાદી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે રાષ્ટ્ર વિરોધી વાત કરી અને તમે તમારી તમે સુપર પાવર છો અથવા તો તમે જ વિચારક છો કે બૌદ્ધિક છો એવું સાબિત કરો. એ વસ્તુ ખોટી છે અને આ લોકો તો નહીં જ સ્વીકારે. આ દેશની જનતા હવે નહીં સ્વીકારે, કેમ કે આ 19મી સદીનું ભારત નથી, આ 21મી સદીનું ભારત છે. આજનો યુવાન છે એ 4 દિશામાંથી વિચારતો થયો છે, 8 દિશામાંથી જવાબ આપતા શીખી ગયો છે. એટલે એવું વિચારીને ક્યારેય તમે એવું બધું તમે એવા તમારા જે ગોલ સેટ કરો એ હવે નહીં ચાલે. જી, એકદમ સાચી વાત કરી કિરીટભાઈ. થેન્ક યુ વેરી મચ. જી, થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.